તો જય માતાજી મિત્રો, આજના વ્લોગમાં આપણું સ્વાગત છે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો આજે આપણે વિડીયો નથી બનાવવાના અને આજે આપણે જવાનું છે વિરમપુર। તો વિરમપુરથી આપણને આમંત્રણ આવ્યું હતું અને જુઓ અમાર કાકો હાથમાં બૂટ પકડીને હેડ્યા હતા। મુકા પેલા બૂટ પકડો કે યાર, પેલા બૂટ। તો બધા તો તૈયાર થઈને નીકળી ગયા છે। આમ બધાને પ્રોગ્રામ એરો બનાવ્યો છે કે આપણે જે કેરેક્ટર લુક છે એરો બનાવીને જવાનું હોય, બરાબર? શું કહેવું? બરોબર, એ જ કહેવું, બીજું કોઈ કહેવાનું થતું। તો ગાડી આવે છે રાજુ કાકાની અને પાછળ આપણે કરશન બા બૂટ હંતાડી તો આવી ચીડે એ ના બતાવો તમને શોગન, ના બતાવો તમે શોગન બતાવો કઈ ટૂમ ટૂમ ઢેણ્યા, ટૂમ ટૂમ ઢેણ્યા। તો ટૂમ ટૂમ ઢેણ્યા કરી અને બૂટ લઈને હેડ્યા આવી અને અમે બધા જ, કારણ કે ગાડી આવે છે, ગાડીમાં બેસીને ફટાફટ જવાનું છે આપણે આપણા ઘરે અને આપણા ઘરેથી નીકળી જવાનું છે આપણે ડાયરેક્ટ વિરમપુર પેડા। તો વિડીયો આપણે વધારે લોંગ નહીં કરીએ વ્લોગ, અને ફટાફટ તમને વિરમપુર જઈને બતાવીએ કે ત્યાંનો માહોલ કેવો છે। અને વિડીયો સારો લાગે તો લાઈક કરતા જજો અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો। તો વિડીયોમાં જોડાયેલા રહેજો, અમે જઈએ છીએ હવે વિરમપુર। મિત્રો જો આપણે આવી ગયા છે હવે વિરમપુર, ટોટલી આપણે આખી ટીમ આવી છે અને આ છે લાઈવ ડીજે ચાલુ છે, જીગરભાઈ ઠાકોર લાઈવ બોલાવી। આપણે આવી ગયા હતા વિરમપુર અને આપણે વિરમપુરની કોમેડી ટીમ એસકે વિરમપુર ટીમ આપણને મળી જઈએ। આ બધા મિત્રો અહીં પાછળ એસકે વિરમપુરની આખી ટીમ છે, હોય પણ આપણે બધા મુલાકાતે આવી ગયા છે। તો આ બધા મસ્ત કોમેડી વિડીયો બનાવી એસકે વિરમપુર ટીમ સપોર્ટ કરતા રહેજો બધાને। એસકે વિરમપુર ટીમ અને અમે બધા આવી ગયા છે, હોય કારણ ઠંડા થવા, કારણ કે ગરમી બહુ વધારે પડે છે। તો આખી એસકે વિરમપુર ટીમ છે। हाँ हुआ एसके विरमपुर टीम ना डायरेक्टर। तो गर्मी बहुत खतरनाक पड़े है, ठंडा हवा आई है। તમાર કેરેક્ટરનું નામ રાધુજી? રાધુજી। તો જો આપણે રાધુજી એસકે વિરમપુર ટીમના આપણે એના ક્ષેત્રમાં આવી ગયા છે। બાકી જુઓ લોકેશન જુઓ ખાલી તમે, કોરે મોરે એક નંબર। અલ્યા પડો તમને, પણ બાકી ગમે તે કહો લોકેશન એક નંબર છે, વીઆઈપી આવી જગ્યાએ રહેવાની મજા તો અલગ આવે। બાકી લોકેશન મસ્ત છે। તો આપણે રાતુજીના ઘેર આવી ગયા છે। જુઓ પેલો હોમર એ તમારે હોમમાં દેખો ને એ રાધુજીના ઘર। આપણે એક ચા પાણી કરવા આવ્યા છે। બાકી જો મકાઈ શું ભૂએ ના મકાઈ નહીં, બાજરી આ પેલું કહેવાય ધાર કે કેલરી ના ઘાસ છે ને। તો જો બધું હોય કડ હું ખતરનાક। બાકી લોકેશન આપણે એક નંબર ગમ્યું અને ઠંડો લોકેશન ઉપર આવ્યા જોવા। હા પણ ઠંડો વાયરો છે, મસ્ત ઠંડો ઠંડો આવે છે કુવા ઉપર। પેલી આખી ટીમ જઈ રહી છે આગળ। તો મિત્રો આપણે એસકે વિરમપુર ટીમના મિત્રોના ઘરે આવી ગયા છે। બેઠી આખી ટીમ, અમારી ટીમે બેઠી છે અને એની ટીમે બેઠી છે। બાકી જો આ બાદ લોકેશન જુઓ ખાલી પાછળ, પોખરા બોખરા લોકેશન એક નંબર છે બધું। ડાયરેક્ટર આ બધા એક્ટરો છે। તો હવે સાપ બીજું પોણી કરી અને પછી નીકળશે મંદિરે, જીગણ જવાનું બાકી છે। મિત્રો ચા પાણી બીજું કરીને આજુબાજુ બધા ફરતા લોકેશન જોયું તો લોકેશન એક નંબર ધાકડ છે। બાકી જો આ શું રેગડાના રોપ રેગડાનો રોપ આવી હોય કણ આ દો આખી ટીમ આ દો આ રવૈયા અરે રવૈયા દો હા
એકદમ ઓર્ગેનિક ગઈ લ્યો, ફૂલ ઓર્ગેનિક, વગર દવા વગર ખાતર વગરનું, ખાલી એકદમ દેશી. આ જો દેશી રેગણું, એ રીંગણ કે રેગણું કો આપણે દેશી એટલે દેશી. હા તો એકદમ દેશી, ખાલી આ સોણિયું ખાતર જ નાખેલું અમે. તો બાકી તો પડે છે ને લીલસમ, લીલી વાડી પડી છે કે? હા લીલી વાડી. જો વિડીયો બનાવવાનું ચાલુ છે ઇન્સ્ટામાં. આ ઊભી આખી ટીમ. શું કેવું, કોઈ કેવું? ડાયરેક્ટર સાહેબ તમારે કોઈ કેવું? તો જો હવે અહીંથી હવે નીકળે, કારણ કે હજી આપણે જવાનું છે મંદિરે જવાનું છે, પછી આપણે હોટલ ઉપર પણ મુલાકાત કરવા જવાનું છે. જો આ શું શું હે ભાઈ? કોઈ खाने को दो ना साहब. અલ્યા પાડે તમારી જિંદગીમાં ધૂળ પડી, સાહ પીને સુઈ દો તમે, બીજું કોઈ કહેવાનું થતું નહીં. બાકી હવે નીકળો જ છે. કેટલી ભૂખ લાગી એમને વિરાય હવે? હા ભાઈ એક નહીં કોણ પાડો જો મારા વર્ષે કહેતા નતા આટલી ઘડી કોઈ પણ જબ્બર ઉણા થયા હતા. હવે આ હેડ્યા, હવે જમીન હોટલ ઉપર હજી ઘણ જવાનું છે, એટલે બે તો વગાડી જ નાખ્યા આપણે કમસે કમ. કોઈ જમવાનો નહીં ગયા તો જ્યાં સરપંચ ને કાચ ભૂખ લાગી આવ્યો જ નહીં, ગાડીમાં બેઠો, ગાડી બેઠા એ નીને આકડી બેઠ. તો હવે આપણે ચલો જઈએ મંદિરે. હા મિત્રો, આપણે કુવા ઉપરથી તો આવી ગયા છે પ્રજાપતિ હોટલે, આપણે પ્રેમાજીની મુલાકાત કરવા બદલે. અરે ભાઈ બધા કાળા કાળા આવો તો જો આપણે પ્રજાપતિ હોટલે આવી ગયા છે પ્રેમાજીની મુલાકાત કરવા બદલે. હવે વહીથી આપણે જવાનું છે મંદિરે, કારણ કે એકદમ પ્રસાદ દેવાની બાકી છે. કાકા શાંતિ? જો આપણે પ્રજાપતિ હોટલના માલિક છે. શું ચાલે? રેડી? પ્રજાપતિ રેસ્ટોરન્ટ આપણે પહેલાં અમે એક વખત વૈકણ આવેલા હતા, અને ગમે તે વિરમપુર આજુબાજુ ગમે તે આવે તો જમવાની એક નંબર ઉત્તમ સગવડ છે. વૈકણ તમને બધાને ખબર જ છે, પહેલાં આપણે એક આખો વિડીયો બનાવ્યો છે ઓના ઉપર, અને ગમે ત્યારે આ બાજુ આવો તો એક વખત આપણે પ્રજાપતિ રેસ્ટોરન્ટની મુલાકાત લેજો. તો મિત્રો જો વિરમપુર પ્રજાપતિ રેસ્ટોરન્ટ આપણે એકવાર પહેલાં પણ ઓના ઉપર એક આખો વિડીયો બનાવેલો છે, અને બીજી વખત પણ કહી દઉં છું કે આ છે પ્રજાપતિ રેસ્ટોરન્ટ વિરમપુર. તો વિરમપુર કોઈ પણ આવો તો એક વખત આ રેસ્ટોરન્ટની મુલાકાત લેજો, ચેક કરજો, એકદમ બેસ્ટ ક્વોલિટી ફૂડ. બહુચરમાના અને દશામાના મંદિરે આપણે આવી ગયા છે. આ કાળકામાનું મંદિર હે, તો આ છે કાળકામાનું મંદિર. બોલો કરજો. તો મિત્રો જો આપણે આવી ગયા હતા એકણ મંદિરમાં દર્શન કરવા, અને આપણે મંદિર છે દશામાનું અને બહુચરમાનું, અને આપણે એકણ મંદિર નવા બની છે રાધા કૃષ્ણનું, હા બહુચરમાનું, રાધા કૃષ્ણનું અને રામ ભગવાનનું. આ ત્રણ મંદિર નવા બની છે. તો વૈકણ બહુ જ શ્રદ્ધાળુઓ આવે છે, અને તમારે પણ આવવું હોય તો વિરમપુર જુઓ, આ મંદિર છે એકદમ મસ્ત જગ્યા છે, અને માતાજીનો આંખે ગણો હોય એટલે ઘણા જ શ્રદ્ધાળુઓ આવે છે. અને વિરમપુર આપણે વિરમપુર બજારમાંથી અંદર જ થોડું ખાલી એક 500 મીટર જેવું જ છે, સીટું વધારે સીટું નહીં. તો કોઈને પણ વિરમપુર આવવું હોય તો જુઓ આ મંદિર છે. હા બોલો બહુચર માત કી જય, બોલો દશા માત કી જય માતાજી. તો જો મિત્રો બધા મિત્રો એક પ્રસાદી લેવા આવી ગયા છે. પેલા બેઠા છે એટલે કરશન ભા હંતાઈ
એ રહે છે હંતાઈને ખોઈ ખબર હે એ ખાવા વધારે જોવે એટલે બધાથી હંતાઈને ખોઈ મન નહીં રહેતી અને એક જોઈએ આ બેઠા સરપંચ પ્રસાદ બીજી લઈ લીધી છે અને પ્રસાદ લઈને ઘણી વાર રમેશભાઈ પણ બેઠા અને હવે આપણે નીકળવું એક જગ્યાએ સ્ટુડિયોમાં જવાનું સ્ટુડિયોમાં જઈ અને પછી નીકળી જવાનું હોય હા જો